જે સામાન લઈ જવાનો છે, તમે જે ફ્લાઇટની અંદર જે સામાન લઈને જશો એની અંદર કેટલોક બદલાવ કરવામાં આવ્યો છે। નમસ્કાર। જો તમે હવાઈ મુસાફરી કરતા હો એટલે તમે કોઈક જગ્યાએ ફ્લાઇટમાં જવાનું વિચાર કરતા હો તો આ સમાચાર તમારા માટે ખાસ છે। તમારે આ ખાસ સાંભળવા જેવા છે, કારણ કે જે સામાન લઈ જવાનો છે, તમે જે ફ્લાઇટની અંદર જે સામાન લઈને જશો એની અંદર કેટલોક બદલાવ કરવામાં આવ્યો છે। તો એ તમે જાણીને જશો તો તમે એરપોર્ટ ઉપર અટવાશો નહીં, કારણ કે આ જે બદલાવ છે એ બહુ ઇમ્પોર્ટન્ટ બદલાવ છે અને જો આ બદલાવ જાણ્યા વગર તમે પહોંચશો તો તમારે મુસીબતનો સામનો કરવો પડશે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યોરિટી અને સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ એટલે CISF આ બંને ભેગા મળીને જે એરપોર્ટ ઉપર તમે હેન્ડ બેગેજ લઈને જાઓ છો એના નિયમની અંદર બદલાવ કર્યો છે અને આ નિયમમાં જે બદલાવ કર્યો છે એ એવા લોકો માટે છે કે જેમણે 2 મે 2024 પછી 2 મે 2024 પછી ફ્લાઇટની ટિકિટ બુક કરાવવી હોય તેના માટે। 2 મે 2024 પહેલાં જે લોકોએ ફ્લાઇટની ટિકિટ બુક કરાવી છે એના માટે નિયમોની અંદર થોડી છૂટછાટ છે, એવું તમને આગળ જણાવું છું। હવે આ બંને સંસ્થા છે, બ્યુરો ઓફ સિવિલ એવિએશન અને CISF, એમનું કહેવું એમ છે કે આ બદલાવ કરવાની એટલા માટે જરૂર પડી છે કે એરપોર્ટ ઉપર સુરક્ષા તપાસ વખતે બહુ ભારે ભીડ ભેગી થઈ રહી છે, એટલે બદલાવ કરવામાં આવ્યો છે। હવે તમને એ વાત કરું કે બદલાવ શું કરવામાં આવ્યો, તો બદલાવ એ કરવામાં આવ્યો કે હવે તમે માત્ર એક હેન્ડ બેગ જ લઈને જઈ શકશો અને એનું જે વજન અને એનું આકાર છે એ પણ નક્કી કરવામાં આવેલું છે। જો તમારી પાસે એકથી વધારે બેગ હશે તો તમારે ચેક ઇન કરાવવું પડશે અને એ એક હેન્ડ બેગનું જે વજન છે એ 7 કિલોથી વધારે નહીં હોવું જોઈએ અને આ નિયમ જે છે એ ઇકોનોમી અને પ્રીમિયમ ક્લાસ માટે છે, જ્યારે ફર્સ્ટ ક્લાસ અને બિઝનેસ ક્લાસમાં જે લોકો મુસાફરી કરે છે એમના માટેનો નિયમ 10 કિલો સુધીનો છે। એટલે ફર્સ્ટ ક્લાસ અને બિઝનેસ ક્લાસમાં જે મુસાફરી કરે એ 10 કિલો સુધીનો સામાન લઈને જઈ શકે છે। હવે આ જે નિયમ બદલાવ કરવામાં આવ્યો છે એમાં બેગની સાઇઝ ને બધું જ આપવામાં આવ્યું છે। તો તમે જે બેગ લઈને જશો એરપોર્ટ ઉપર, એક જ બેગ લઈને તમે જઈ શકશો। એમાં પણ બેગની ઊંચાઈ છે એ 55 સેન્ટીમીટર એટલે 21.6 ઇંચ, લંબાઈ 40 સેન્ટીમીટર એટલે 15.7 ઇંચ, પહોળાઈ 20 સેન્ટીમીટર એટલે 7.8 ઇંચ। આનાથી વધારે માપ તમારી બેગનું નહીં હોવું જોઈએ। એક વખત હું તમને ફરીથી કહી દઉં છું, બેગની ઊંચાઈ 55 સેન્ટીમીટર, લંબાઈ 40 સેન્ટીમીટર, પહોળાઈ 20 સેન્ટીમીટર અને બધું મળીને ટોટલ બેગનું જે માપ છે એ 115 સેન્ટીમીટરથી વધારે હોવું નહીં જોઈએ। જોકે આ નિયમ કદાચ એટલો બધો કડક નથી, કારણ કે જો આ નિયમ કરતાં વધારે મોટું બેગ હશે તમારી પાસે તો તમારે વધારાનો ચાર્જ ચૂકવવો પડે છે। જો મે 2024 પહેલાં તમે ટિકિટ બુક કરાવી હશે તો તમને એની અંદર છૂટછાટ એ છે કે તમે 7 કિલોને બદલે ઇકોનોમિક ક્લાસમાં 8 કિલો વજન લઈ શકશો, પ્રીમિયમ ક્લાસની અંદર 10 કિલો, ફર્સ્ટ ક્લાસની અંદર 12 કિલો અને બિઝનેસ ક્લાસની અંદર તમે 12 કિલો વજન લઈને જઈ શકો છો। હવે ઇન્ડિગો એરલાઇન્સે પોતાના જે મુસાફરો છે એના માટે થોડીક છૂટછાટ આપી છે। એમાં એક બેગ ઉપરાંત તમે તમારી પર્સનલ બેગ, જેમ કે તમારી લેડીઝ બેગ હોય એ તમે લઈને જઈ શકો છો, અથવા તમારી કોઈ નાનું લેપટોપ બેગ હોય તો એ તમે લઈને જઈ શકો છો, પરંતુ એ જે પર્સનલ બેગ કે લેપટોપ છે એનું વજન 3 કિલોમીટરથી વધારે હોવું નહીં જોઈએ। તો આ એક ઇમ્પોર્ટન્ટ સમાચાર છે તમારા માટે કે તમે જો એરપોર્ટ ઉપર જવાના અને કોઈ મુસાફરી તમે કરવાના હો તો આટલી વાત ધ્યાનમાં રાખજો। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।